કેમ છો મિત્રો? મજામાં? તો પહેલા તો બધા રાધે રાધે, હર હર મહાદેવ ને આપણી સાથે છે વિશાલ. ગાડી આવીને મન થયું છે પાછી ખાવાનું, કેમ તો બધું લીલું ચાલુ થઈ ગયું છે. તો કેમ છો મિત્રો? મજામાં? તો પહેલા તો બધા રાધે રાધે, હર હર મહાદેવ ને આજે છે પહેલો સોમવાર. તમારો ભાઈ રહે છે સોમવાર ને પહેલા તો સોરી કે એક મહિના દિવસ આપણે વિડીયો આવ્યો નથી કે अच्छा हमको सिखा रिया है। તમારું બધાનું સ્વાગત છે આપણા નવા એક બીજા બ્લોગમાં. તો બન્યા રહેજો બ્લોગમાં. આજે છે આપણે સોમવાર, તો જવાનું છે મહાદેવના મંદિરે. આપણી સાથે છે વિશાલ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને જઈએ છીએ ને પૂરો બ્લોગ જોઈજો, બનાવ્યો બ્લોગમાં બતાવવા. તો ફાઇનલ આપણે રામાપીરના મંદિરે આવી ગયા છે અને રામાપીરના મંદિરે આવીને સોંગ ને બધું વગડતું હતું એટલે આપણે અવાજ મ્યુટ કરી નાખ્યો છે અને ઘરે આવીને રેકોર્ડિંગ કરેલું છે આ બધું. તો ફાઇનલી મહાદેવના મંદિરે પહોંચી ગયો અને મહાદેવના દર્શન કરવા આવી ગયો છે. પહેલાં મેં દીવબત્તી કરવા માટે વાઇટ પ્રગટાવી, વાઇટમાં ઘી નાખ્યું, ઘી નાખી અને પછી મેં અગરબત્તી લીધી. અગરબત્તી લઈને મેં અગરબત્તી પ્રગટાવી મિત્રો. અગરબત્તી પ્રગટાવી અને અગરબત્તી પ્રગટાવતો હતો. પ્રગટી ગયા પછી મિત્રો ફાઇનલ અગરબત્તી પ્રગટી ગઈ છે. અગરબત્તી મૂકી દીધી છે નીચે મેં. પછી બેઠી ગયો છે બેઠવાના થાને કે એક જગ્યાએ અને મેં લોટો લીધો. લોટામાં દૂધ હતું અને મહાદેવને ચડાવવા મળ્યો છે દૂધ. દૂધ ચડાવતો હતો. દૂધ ચડાવ્યું મિત્રો. દૂધ ચડાવ્યા પછી બાદ પાણી લીધું અને પાણી પણ મેં મહાદેવને ચડાવ્યું છે. ચાલુ જ છે ચડાવવાનું મહાદેવનું પાણી. અને જે વધ્યું છે પાણી, એ પાણી લઈ અને ઉપર મહાદેવના જે માથે આવતું પાણી એમાં નાખી દીધું છે પાણી મેં. અને મહાદેવને પગે લાગી અને ઊભો થઈ ગયો તો પછી બાદ હે મહાદેવ. એ પછી વિશાલ ગયો. વિશાલે લોટો લીધો. લોટામાં દૂધ હતું અને દૂધ વિશાલે ચડાવ્યું પહેલા. અને પછી વિશાલે પણ પાણી લીધું અને મહાદેવને પાણી ચડાવ્યું. મહાદેવને પાણી ચડાવી અને વિશાલ પણ મહાદેવને પગે લાગી બહાર આવી. પછી રામાપીરના મંદિરે રામાપીરને પગે લાગવા આવ્યો છું અને રામાપીરને પગે લાગી અને દેખાડું છું કેવી રીતના રામાપીરની મૂર્તિ છે અને હું છે જોઈ લેજો મિત્રો. પછી બાજુમાં ખોડિયારમાંનું મંદિર છે તો ખોડિયારમાંને પણ પગે લાગી લીધા. અને વિશાલ આવશે પણ આગળ. અને વિશાલ તો અંદર પગે લાગવા જશે. જો આવી ગયો વિશાલ. અને વિશાલ ગયો છે અંદર પગે લાગવા. આપણે પણ પગે લાગી વિશાલ પણ લાગી લે. તો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરીને ઘરે આવ્યા હતા. અને છે ને એક ખાસ સૂચના કે અમારા ઘરે એક પણ વસ્તુ છે બતાવ્યું નહોતું, બતાવી દઉં તમને. એવું જે 10 દિવસ માટે આવેલા છે અમારા ઘરે, તે છે દિશામાં હાથે બનાવેલા છો મિત્રો. હવે થઈ ગયા છે બપોર, તો તમારો ભાઈ કરી લે ફરાળ. ત્યાં સોમવાર ખબર છે ને. તો મિત્રો ફાઇનલ છે ને આપણે ફરાળ કરવા બેઠી ગયા છે. અને ફરાળમાં શું છે જોઈ લો. તો મોળી વેફર છે, બાલા ચેવડો છે, કેળાની વેફર છે, એ બટેટાની શીર બનાવેલી છે. તો કરી લો ફરાળ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વાડીએ. અને વાડીએ આવીને મન થયું છે ભાજી ખાવાનું, કેમ તો
અત્યારે ચોમાસું છે તો ત્યારે ભાજી ને એવું બધું હોય, લીલોતરી બધી વસ્તુ હોય. મને દેખાણી તો થોડુંક મેં કીધું બ્લોગમાં પણ લઈ લો. તો હું આવું છું વાડીએ અને હું મારી મમ્મી બે આવે છે. મારી મમ્મી નિરાને લઈ માલ હતું થઈને અને બોલો છું ભાજી. આપણે ખૂટીએ ભાજી છે, હાલો બનાવ્યું છે બ્લોગમાં. આને કહેવાય ભાજી. કોણી થોડી ખૂટવાની હોય આવી રીતના. આ મોટા પાનવાળી છે થોડીક, અને ખૂણી જ ખૂટવાની હોય આવી રીતના ખૂટવાની મિત્રો. આવી રીતના ઘણી બધી છે. તો તમારો ભાઈ ભાજી ખૂટે હાલે કે તમે બ્લોગ જોયા પૂરો જોજો મિત્રો. આપણે એમ તો એકવાર વાડીનું ઉતાર્યું હતું ત્યારે ખાલી આંબળાનું ઉતાર્યું હતું, પણ ત્યારે મેં કીધું થાય આંબળા આવતા છે. જો થઈ ગયા, પાકી ગયા છે આંબળા, જો થયા છે. તો મિત્રો અત્યારે તો લીલોતરી થઈ ગયું છે, બધું લીલુંછમ થઈ ગયું છે. તો બધું લીલુંછમ થઈ ગયું છે. આપણા ખેતરમાં વણ પણ ઉગી ગયું છે, હજી તો નાનું છે મિત્રો. કામકાજ ખેતવાનું ચાલુ છે. તો આપણે કૂટી નાખીએ ભાજી, બનાવજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો ભાજી કૂટાઈ ગઈ છે. પણ એને લગભગ ભાજી ન કહેવાય એને, મને નામ તો લગભગ નથી આવડતું. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस પણ જે વ્યક્તિ ખેડૂત લોકો મારા વિડીયો જોવે છે એને ખબર જ હશે કે આને શું કહેવાય એમ. પણ આનું એક હોતે ભાજી જેવું શાક થઈ શકે છે, અને આને તાંદળિયાની ભાજી કહેવાય છે. આને એ બેથી 3 જ છોડ મળ્યા છે, બાકી તો અત્યારે આ મળ્યો છે. આને કાંક સારું કહેવાય છે. મને બહુ ખાસ ખબર નથી, પણ હું કોકને ઘરે પૂછી અને પછી વિડીયોમાં બતાવે. જ્યારે પછી ખૂટતા ત્યારે બતાવીશ. નામ તો થોડું યાદ છે એનું, મને બહુ ખાસ ખબર નથી તો પણ બતાવીશું. અને આ આપણું યુ વાડીનું આવી રીતના છે મિત્રો વાડી. આવી રીતના વણ એવડું થયું છે. આપણે એટલી બાગ છે, તેમાં નારિયેળી ને એવું બધું થોડું વસ્તુ છે. તો બધા રહેજો બ્લોગમાં. આવે છે હવે નિરણ લેવાઈ ગઈ છે. અહીંયા નિરણને આપણે આખી થેલી ભરી લીધી છે ખૂટીને. ઘરે જઈ અને ખૂટશું ત્યારે મારા બા છે, બાને પૂછી લે. મારા મમ્મીને બી પૂછી લે, મારા મમ્મીને ખબર ઠીક છે. નકર ઘરે જઈને બાને પૂછી લે અને બતાવીશ કે એનું નામ શું છે. પણ જો એ લોકો આ ખેડૂત લોકો મારો વિડીયો જોતા હોય એને ખબર જ હશે, તો કોમેન્ટ કરી દેજો, મેસેજ કરી દેજો કે આનું નામ આ કહેવાય. મને લગભગ તો બહુ યાદ નથી, તો મેં બહુ ખાધી છે જ્યારે હું નાનું હતું ને એનો પતો નથી ત્યારે મેં ખાધેલી છે. મને ખબર છે, લોકો કોમેન્ટ કરી દે મને પણ ખબર પડે તમે ક્યાં ખાધી, કોણ મારો વિડીયો જોવે છે. અને હા સોરી કે આપણો આ 1 મહિનાથી પછી પાછો વિડીયો આપણો આવે છે, કેમ કે થોડોક ટાઈમ મને મજા નથી અને થોડોક ટાઈમ મારા ઘરે મારા મમ્મીને મજા નથી. તેના કારણે થોડોક દવાખાનામાં હતો. અત્યારે હું ગામડે જ છું, મને પણ મજા નથી એટલે હું ગામડે જ છું. ને આજે થોડોક ટાઈમ મળ્યો છે ને ભાઈ મને એમ થયું કે વિડીયો ઉતાર્યો છે. આપણા યુટ્યુબમાં 51 સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે, અને જેમ બને એમ સપોર્ટ કરો મિત્રો, તો મને આમ મજા આવે વિડીયો બનાવવાનો. હવે એવું લાગશે તો આપણો વિડીયો આવ્યા કરશે. અને હવે લગભગ તો સુરત જવાનું શું નહીં, લગભગ હમણાં અહીંયા જ રહેવાનો છું. પછી જોઈએ, બનાવી રહેજો બ્લોગમાં, પૂરો વિડીયો જોઈજો. તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે, અને મેં તમને કીધું હતું કે આપણે ભાજી ખૂટી છે તો એને કહેવાય કરંજરો. જો ફૂટવાનું કામકાજ ચાલુ છે. તો હવે આપણે વિડીયોને કરીએ એન્ડ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મળીએ આગળ વિડીયોમાં. રાધે રાધે, હર હર મહાદેવ.